નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને બધાને ખબર છે કે હાલમાં ઠાકોર સમાજનું એક બંધારણ ચાલી રહ્યું છે। ત્યારે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર એટલે કે ઠાકોર સમાજનું ગૌરવ એક નવો કાયદો ઘડી રહ્યા છે। સમાજની અંદર સમાજને એક આગળ લઈ જવાની કોશિશ કરી રહ્યા છે। કેટલાક એવા ઠાકોર સમાજની અંદર કુરિવાજો છે જેને દૂર કરીને એક નવા કુરિવાજો જે ઠાકોર સમાજને એક સમુદ્ર એટલે કે એક સારો અને વિકસિત સમાજ બનાવી શકે। ત્યારે મિત્રો હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સૌપ્રથમ તો તમે આ વિડીયો જોઈ લો। વિડીયો જોયા બાદ આપણે આ વિડીયો વિશે ચર્ચા કરવાની છે, તો ખાસ કરીને બને તો છેલ્લે સુધી આ વિડીયો જોજો। ને આ વિડીયોની અંદર તમારે એ પણ જણાવવાનું છે કે આખરેકાર આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ ભાઈ સાચા છે કે પછી જ્ઞાનીબેન ઠાકોર સાચા છે, એ કોમેન્ટની અંદર જણાવ્યા સિવાય જવાનું નથી। તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરીને મારા ભાઈઓ એકવાર તમે આ વિડીયો જુઓ। જ્ઞાનીબેન એવું ઠાકોરોનું વિચાર્યું હોત, આપણે 5,000 કે 10,000 સાઉન્ડના ખર્ચો થાય લગ્નમાં, કેટલો થાય? આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કેટલો થાય ભાઈ? વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? તો જ્ઞાનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કઈ નહીં જોડ્યું। જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ આવે। જો જ્ઞાનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાવનની કોઈ બાબતને વાત ન આવત। અને કયા 5,000 10,000માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કઈ જ નહીં। જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે। કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા। તમે આ વિડીયો જોઈ લીધો, જેની અંદર જ્ઞાનીબેન ઠાકોર એક નવો કાયદો ઘડ્યો હતો કે ભાઈ ઠાકોર સમાજની અંદર ડીજે લાવવું નહીં। ત્યારે મિત્રો જે પણ લોકો ડીજે રાખે છે તે ડીજે વાળા ભાઈએ નવી મીટિંગ કરી છે અને તેમનું કહેવું એવું થાય છે કે ભાઈ ઠાકોર સમાજની અંદર ડીજે બંધ ના થવું જોઈએ। કોઈ 5 થી 10 હજારની અંદર ઠાકોર સમાજ ગરીબ નહીં થઈ જાય। કારણ કે મિત્રો આ હાલમાં ગુજરાતની અંદર ઠાકોર સમાજ એવું નથી કે ઠાકોર સમાજ ડીજે નું કામ કરે છે અને ઠાકોર સમાજ માટે ડીજે વપરાય છે, બીજું સમાજ પણ વાપરે છે, પરંતુ સૌથી વધુ વાપરતું હોય તો ઠાકોર સમાજ ડીજે। ત્યારે મિત્રો જે પણ આ ડીજે વાળા ભાઈઓ છે તેમના ઓનર તેમનું એવું કહેવું થાય છે કે ભાઈ અમારો ધંધો બંધ ના કરાવો। અને મિત્રો ક્યાંક ને ક્યાંક જોઈએ તો વાત પણ સાચી હોઈ શકે છે, હું મારું મંતવ્ય નથી આપતો પણ હોઈ શકે છે એમ કહું છું। કારણ કે મિત્રો ડીજે વાળાનો પણ એક ધંધો હોય છે, તેમની પણ એક આ રોજીરોટી હોય છે। એટલે કે ડીજે વાળા ભાઈઓ જો આની અંદર ધંધો કરે છે ને આગળ જાય છે, ઘણા બધા એવા લોકો છે ગુજરાતની અંદર જે ફક્ત ને ફક્ત ડીજે રાખે છે અને ડીજેને કારણે જ તેમનો ધંધો મિત્રો હાલમાં ધૂમધામ ચાલી રહ્યો છે। અને એવું નથી કે ઠાકોર સમાજ ફક્ત ડીજે બંધ કરશે તો એક વિકસિત ઠાકોર સમાજ બની જશે। તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો કે ખરેખર ઠાકોર સમાજને આ સ્વીકારવું જોઈએ કે ભાઈ ડીજે સમાજની અંદર ના હોવું જોઈએ, કે પછી આ ભાઈ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર કહે છે કે અમારું જે આ ડીજેનું કાર્ય છે આ બંધ ના કરાવો। બંનેમાંથી કોણ સાચું છે? ઠાકોર સમાજની અંદર ડીજે બંધ થવું જોઈએ કે પછી ના થવું જોઈએ? કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો। બાકી એકવાર આ ઠાકોર સમાજનો વિડીયો ફરીથી જોઈ લેજો। આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। અને ખાસ કરીને જણાવવાનું કે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર એક પેજ છે જય ગુગા શોર્ટ કરીને, તેની અંદર તમે જો જોડાશો એટલે કે ફોલો કરશો ઇન્સ્ટાગ્રામની અંદર તો તમને ગુજરાતની તમામ નાની મોટી માહિતી મળશે। તો ખાસ કરીને આપણે એ પેજની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। જય ગુગા શોર્ટ છે, સર્ચ કરશો તો પણ પહેલા નંબરની અંદર આવી જશે। 2500 લોકો જોડાવાના કમ્પ્લીટ થઈ ગયા હશે, તો ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં। આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી લેજો। આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે। ત્યાં સુધી આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવવામાં આવ્યો હતો। આ વિડીયો કોઈ ડીજે વાળા માટે નહોતો કે કોઈ સમાજ માટે નહોતો। એવું નથી કે હું ડીજે વાળા તરફ બોલું છું કે પછી જ્ઞાનીબેન ઠાકોર તરફ બોલું છું, ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન આપવા માટે આ વિડીયો બનાવ્યો હતો। કોમેન્ટની અંદર એકવાર જરૂરથી જણાવજો કે આખરેકાર જ્ઞાનીબેન ઠાકોરને ડીજે બંધ કરવું જોઈએ કે પછી જ્ઞાનીબેન ઠાકોરને સમાજની અંદર ડીજે ચાલુ રાખવું જોઈએ? કોમેન્ટની અંદર જણાવજો। મળીએ જોરદાર નવા વિડીયો સાથે। થેન્ક યુ।